હાય અરવિંદ. સોરી ડિસ્ટર્બ કર્યો તને. ના ના, જરાય નહીં, બોલો. એકચ્યુઅલી ઓફિસમાં જ કહેવાનું વિચારતો હતો. હું કાલે ફેમિલી સાથે ટ્રીપ પર જાઉં છું. કદાચ બુધવારે પાછો આવીશ. ઓહ, ઓકે અરવિંદ. એન્ડ વન મોર થિંગ, શ્રુતિ મંગળવારે ઓફિસ આવે છે. અચ્છા, એડમિનને એક ફાઇલ આપી છે, તું એને હેન્ડઓવર કરી દેજે પ્લીઝ. શ્રુતિ મંગળવારે આવી રહી છે? હા, અરે આજે વરલક્ષ્મી વ્રતમાં તો મજા આવી ગઈ યાર. તું અને વૈષ્ણવી તો હાઇલાઇટ હતા એકદમ. હવે શેની રાહ જુએ છે? ફટાફટ પ્રપોઝ કરી દે. ઓકે અરવિંદ, ગુડ નાઇટ. ગુડ નાઇટ યાર. એણે આવું કેમ પૂછ્યું? મેં એવું તો શું કર્યું? હા? વૈષ્ણવી, સોરી, બસ એકવાર જે કહું એ સાંભળી લે પ્લીઝ. શું કહીશ? આઈ વોન્ટ ટુ કિસ યુ કહ્યું ને, હવે બીજું શું કહીશ? એ રીતે નહીં, મતલબ આ વરસાદ અને એસી હતું એટલે આ સોરી પ્લીઝ. વરસાદ અને એસી હોય તો શું? થેન્ક્સ, સારું છે કે તે ડાયરેક્ટ કિસ નથી કરી. અરે છી, એવું નથી. હું એવું કઈ રીતે કરે કોઈ? મારું તો ચીપ કેરેક્ટર નથી. પણ જો એવું કર્યું હોત તો? હાડકા તોડી દીધી. ઓહ, બોન્સ. બોન્સ. ખબર નહીં શું. મને ઊંઘ આવે છે. મેં ક્યારેય નહોતું વિચાર્યું કે તું આવું પૂછીશ. આ વાત ઓફિસમાં ખબર પડી ગઈ તો? હારિકા, ગઈકાલના ફોટો મોકલીશ મારા સિંગલ? ઓકે. યસ ડોન. ફ્રેન્ડશિપ એટલે આયર્ન મેન અને કેપ્ટન અમેરિકા જેવી. કેપ્ટન અમેરિકા આયર્ન મેન પર કેટલો વિશ્વાસ કરે છે ખબર છે? એને દોસ્તી કહેવાય. તો સિવિલ વોરમાં કેમ લોહી નીકળે એમ લડ્યા હતા? એ દોસ્તી એટલે હંમેશા ગીતો જ ના ગાવાના હોય, ક્યારેક ક્યારેક ઝઘડા પણ થતા હોય છે. શું તારા સુપરમેન અને બેટમેન રમતા હતા? એ લોકો પણ લડ્યા હતા ને. પણ તમારા જેમ લોહી નીકળે ને એમ નહીં. નીકળ્યું હશે, અંધારામાં દેખાણું નહીં હોય. શું ફાઇટ સીન હતો, શું દોસ્તી હતી. ખરેખર બેટમેન વર્સિસ આયરન મેન બનાવી જોઈતી હતી. મસ્ત. ખરું ને, બંને જ માણસ છે, ટેકનોલોજી પણ જાણે છે. થિયેટરો તો ગાજી ઉઠત, પણ શક્ય નથી. એ માર્વેલ છે અને આ ડીસી છે. એમાં શું છે? જેમ નારાયણ અને ચૈતન્યએ મળીને નાસા કેમ્પસ શરૂ કર્યું, એમાં ડીસી અને માર્વેલે મળીને ડીસી માર નામ રાખ્યું હતું. અને થિયેટરમાં સીટી માર. મનોહર, અહીં આવીને બેસીશ? ના, હું ત્યાં બેસીશ તો શન્નું ક્લિયર દેખાશે. હારિકા, તું અહીં આવીને બેસીશ? વૈષ્ણવી, આટલી નાની વાત માટે એક જોડીને તોડવાનું પાપ આપણે નથી લેવું. હું બેસી જઈશ ને. ડોન, વૈષ્ણવી કેમ જગ્યા બદલે છે? મતલબ દર વખતે બાજુમાં ફરીને શનુને જોવા માટે ગરદનમાં દુખાવો થાય છે ને. જો તે સીધી બેઠી હોય તો આઈ કોન્ટેક્ટ રોમેન્ટિક રહેશે ને. તને થાય છે ને એક્સપેક્ટ? પહેલા થતો હતો, પણ હવે અમારા છોકરાઓ માટે બીજો કોઈ ખાડો ખોદવાની જરૂરત જ નથી. હું જાતે જ લઈને સૂઈ જઈશ, પંખો ચાલુ કરીને. બસ, તું લવના ત્રીજા સ્ટેજમાં આવી ગયો છે. લવ ઓછો થઈ રહ્યો છે. અરે, શન્નુ ક્યાં છે? કોફી લેવા ગયો છે. ઘણી વાર થઈ ગઈ, આવતો જશે. ખોટું પૂછ્યું તે યાર. હવે હું વૈષ્ણવીનો ફેસ કેવી રીતના કરીશ? ત્યાં જવામાં પણ બીક લાગે છે મને. બીક? એવી છે ને બીક? તે એવી રીતે કઈ મોટી ભૂલ કરી છે? નાની જ છે ને. લો, આવી ગઈ. આ
બધા ટ્યુટોરિયલ્સ તેને સન્મુખને મેલ કરી દીધા છે, તેને ચેક કરવાનું કહી દે. કોફી લાવવામાં આટલી બધી વાર? કોફી બહુ ગરમ હતી તો ઠંડી કેવી રીતના કરવી એ વિચારતો હતો. એમાં આટલું બધું વિચારવાનું શું છે? એક કિસ આપી દે તો ઠંડી થઈ જશે. એ ડોન, શું બોલે છે તું? આઈ મીન ફૂંક મારીને પી લે તો ઠંડી થઈ જશે જલ્દી. વૈષ્ણવી, આ વીકેન્ડ ગામ જવાની હતી, ગઈ નહીં તું? ના, મેળ ના પડ્યો. એમ તો 2 દિવસ શું કર્યું? મામાના ઘરે ગઈ હતી. શું તારા મામા પાસે પણ વાઇન શોપ છે? મારા મામા વ્યાજનો ધંધો કરે છે. ઓહ, રિસ્કી બિઝનેસ. પૈસા લઈને પાછા ના આપે તો શું કરે? હાડકા ભાંગીને હાથમાં આપી દેશે. હાડકા એટલે? બોન્સ. 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 હારિકા, શું વૈષ્ણવી? ડોને તને કેવી રીતે પ્રપોઝ કરી? એ બધું અત્યારે શું કામ વૈષ્ણવી? કે ને હારિકા, મારે પણ સાંભળવું છે. કેમ ભૂલી ગયો? ભૂલ્યો નથી મનોહર. આવી બધી વાતો ગર્લફ્રેન્ડના મોઢેથી સાંભળીએ ને તો બહુ જ રોમાન્ટિક લાગે એટલે. ઓહો. બોલ ને હારિકા. અરે શનુ, તું પૂછ ને તો જે કહેશે. હું શું કામ પૂછું ભાઈ? કહી દે ને. એ દિવસે કોલેજમાં ફેસ્ટ પૂરો થયો હતો. હા. ડોન મને હોસ્ટેલ પાસે મૂકવા આવ્યો હતો. ત્યારે હું બાઇક પરથી ઉતરી અને ત્યાં જ હારિકા એમ બોલાવી. હા, પછી? ત્યારે મેં પાછું વળીને જોયું. ડોન ટેન્શનમાં આઈ કરતો હતો. આય પછી શું કહ્યું? આઈ લવ યુ કહીને બાઇક પર ફાસ્ટ જતો રહ્યો. યસ, મેં પ્રપોઝ કર્યું. ઓહ, આઈ લવ યુ જ કહ્યું. પ્રપોઝ કરતી વખતે આઈ લવ યુ જ કહીને આઈ વોન્ટ ટુ કિસ યુ થોડી કહે. ખબર નહીં, કદાચ કહે પણ ખરા. આઈ વોન્ટ ટુ કિસ યુ એમ. એવું કહે તો શોક જ લાગે. શોક જ. તમારી પ્રેમ કથા પતી ગઈ? હા. ડોન, હારિકા, મારે તમારી જોડે એક વાત કરવી છે. ચાલ. મનોહર, તું પણ ચાલ. તો વૈષ્ણવી? વૈષ્ણવ જોડે પછી વાત કરી લઈશ. તું ચાલ. આમ કેમ જોઈ રહ્યા છે? જશે એવું લાગે છે. વૈષ્ણવી, કોન્ફરન્સ રૂમમાં આવો તો. હા, અરે આવ ને એકવાર. હું અહીંયા બેસી જાઉં છું. સોરી વૈષ્ણવ, સિરિયસલી મારે એવું નહોતું પૂછવું જોઈતું. તારા મનમાં હતું એટલે જ પૂછ્યું ને. અને કોઈ છોકરી ક્લોઝ થાય તો આવું બધું પૂછી લેવાનું. મતલબ સિચ્યુએશન એવી હતી. શું તો સિચ્યુએશન? બહાર વરસાદ પડતો હતો, ગાડીમાં એસી ચાલતું હતું, તું સાડીમાં હતી, બાજુમાં એકદમ રોમેન્ટિક ફીલ થતું હતું તો કિસ માંગી લીધી. આ મારી ફિલિંગ્સ છે બસ. આ કેવી ફિલિંગ? સારું, તું પણ પંચામાં હતો, બહાર વરસાદ પડતો હતો, ગાડીમાં એસી પણ હતું. મને કઈ રોમેન્ટિક લાગ્યું? હા, મને કિસ કરવાનું મન થયું? નહીં ને? તને મન થયું તો એ કરીશ ને? તમે છોકરાઓ આવું કેમ કરો છો? કોઈ છોકરી થોડી નજીક આવે તો મનમાં આડા આવડા વિચારો કેમ લઈ આવો છો? સોરી, મને રોમેન્ટિક ફીલ થયેલો તારો હાથ પકડ્યો હતો, પણ તે મારો હાથ કેમ પકડેલો? મને ઠંડી લાગતી હતી એટલે બસ ફ્રેન્ડલી થઈને હાથ પકડ્યો. એમાં શું ખોટું છે? ફ્રેન્ડલી? મેં એક મૂવીમાં જોયું હતું. તને એસ્કિમો વિશે ખબર છે? ખબર છે. ત્યાં જ્યારે અમને બહુ ઠંડી લાગે છે ત્યારે બાજુમાં સૂતેલા કૂતરાને ભેટીને સૂઈ જાય છે. એ જ રીતે મેં પણ તારો હાથ પકડ્યો. બસ. હું કૂતરો છું? અરે આ શું છે યાર? See, I really didn't mean that way. It was just my feeling. બસ.
યાર કૂતરો જ્યારે કોઈ છોકરી ફ્રેન્ડલી રીતે વર્તે તો તમે પણ એવી રીતે રહી શકો છો ને. વચ્ચે આવું કંઈક લાવીને એને તોડવાની કોશિશ કેમ કરો છો તમે? ઓફિસમાં પણ તો આપણે સામાન્ય રીતે રહીએ છીએ. વચ્ચે આવું કંઈક લાવો વૈષ્ણવી, ત્યારે કે નહીં તને? આ સોફ્ટવેર ઓફિસ છે કે સુપરમાર્કેટ છે? મને કન્ટિન્યુ ફોન પર ફોન આવી રહ્યા છે. મંજૂરી વગર કોડ પ્રોડક્શનમાં કેવી રીતે મોકલી શકે? વોટ ધ હેલ આર યુ થિંકિંગ મનોહર? તને જરા પણ સેન્સ છે? તને સમજાય છે કે તે શું કર્યું છે? ઉપરથી આ લોકો મારો જીવ ખાઈ રહ્યા છે. અરવિંદ શું થયું? શનુ, મેં તને કોડ પર્સનલી લેવાનું કીધું હતું ને? આ મનોહરે શું કર્યું છે તને ખબર છે? અરે હા સર, વી વિલ સોર્ટ આઉટ સૂન સર. ઓકે સર, ઓકે. શું કર્યું ભાઈ તે? શું? હારિકા તું ઊભી રહે. મતલબ મેં બધો કોડ પૂરો કરી દીધો, યુનિટ ટેસ્ટ પણ કર્યો હતો, કોઈ બગ્સ નહોતો, તો પ્રોડક્શન માટે કોડ ક્યુએમાં મોકલતા પહેલા પ્રોડક્શનમાં મોકલી દો તે. ક્યુએ બટન દબાવવા જતો હતો અને પ્રોડક્શન બટન દબાવી દીધું. હા તને ભાન પડે તે શું કર્યું છે? તને બગ્સ વિશે ખબર શું છે? યુનિટ ટેસ્ટમાં બધા બગ્સ કેવી રીતે ખબર પડે? મેં તને કીધું કોડ હું રિલીઝ કરીશ, તારી ઉતાળ કેમ હતી આટલી બધી? છે તને જો કામ ના આવડતું ને શીખી જજે, એ તો મોઢું બંધ રાખીને બેસો. મારે ધીરજની પરીક્ષા ના લઈશ તું. છે નોકરીમાં રસ ના હોય ને તો ઘરે બેસજો. ઇટ્સ ઓકે મનોહર, એવરીથિંગ વિલ બી ઓલ રાઈટ. એને કંઈ ભાન નથી, બધાની સામે આમ ગુસ્સો કરે છે. ફ્રેન્ડ સાથે પણ શું આવું વર્તન કરાય? ઓલરેડી અવર પીપલ આર ઓન ઇટ સર. આઈ વિલ અપડેટ યુ સૂન. થેન્ક યુ. મગજ ખાઈ ગયા છે આ લોકો યાર. મનોહર માટે હવે ટકવું મુશ્કેલ છે. તને ખબર છે આ કેટલી મોટી પ્રોબ્લેમ છે? એને ટર્મિનેશન માટે રેડી રહેવા કહી દે. હા ઠીક છે અરવિંદ, મનોહરને રહેવા દઈએ, પેલાનું સોલ્યુશન લાવીએ. સોલ્યુશન શું કરવું શન્નુ? વાતની ખબર પડતા જ હું મારી દીકરી સાથે સતત 12 કલાક ડ્રાઈવ કરીને આવ્યો છું યાર. હા ઓકે અરવિંદ, ભૂલ મારી હતી એમ સમજો, આ ભૂલ મેં કરી છે. એન્ડ યુઝર્સને શું ઇશ્યુઝ આવે છે? પ્રોજેક્ટ ફાઇનલ સ્ટેજમાં છે. બેન્કિંગ એટલે માથાનો દુખાવો. 1000 ઉપાડવા પર 2000 કેવી રીતે નીકળે યાર? ક્લાયન્ટે કોલ કરીને 1 કલાકમાં બધી સમસ્યાઓ સુધારવા કહ્યું છે. આ 1 કલાક માટે સર્વર ડાઉન રાખવા કહ્યું છે. તું શું વિચારે છે અરવિંદ? મનોહરના ચેન્જીસને રિવર્ટ કરીને જૂનું વર્ઝન રિલીઝ કરવાનું વિચારી રહ્યો છું. એમ ના ચાલે અરવિંદ, નવી અપડેટ્સ પર કામ ચાલુ જ છે. ક્લાયન્ટ્સ એના પર સહેમત નહીં થાય. આપણે એક કામ કરીએ, બધા બગ્સ કાઢીને નવું વર્ઝન રિલીઝ કરીએ. તને લાગે છે કે સમય પૂરતો છે? સ્પ્રિન્ટ મુજબ તો 2 વીક્સ ડેવલપમેન્ટ અને 2 વીક્સ ટેસ્ટિંગમાં. શું તેઓ માનશે આ વાત પર? હું બગ્સ ફિક્સ કરીને યુનિટ ટેસ્ટ કરી લઈશ અને કોડ સ્ટેજિંગમાં રિલીઝ કરી દઈશ. બસ તરત ટેસ્ટિંગ થઈ જાય. વી આર ગુડ ટુ ગો અરવિંદ. આઈડિયા સારો છે, પણ સમસ્યા તો ટેસ્ટિંગ લીડ સાથે છે યાર. પકડાઈ ગયા. હવે એ છોડશે નહીં. બોલાવ એમને, હું વાત કરી લઈશ. ટેન્શન ના લઈશ મનોહર, કૂલ ડાઉન થઈ જા. હા તને શનુની ખબર છે ને? હાય અવિનાશ, કોડિંગમાં એક નાની પ્રોબ્લેમ આવી છે. જોયો, મેલ જોયો, કોડ લખીને ડાયરેક્ટ પ્રોડક્શનમાં મોકલી દીધો, તો પછી ટેસ્ટર્સની શું જરૂર? મનોહરે કોડ લખીને સ્ટેજિંગમાં મોકલ્યા વગર ડાયરેક્ટ પ્રોડક્શનમાં મોકલી દીધો હતો. શું અરવિંદ આટલું ઇઝીલી બોલે છે? જાણે ફેનની બદલે લાઇટની સ્વિચ ચાલુ કરી દીધી. તહેવારોમાં આવ્યા, ડાન્સ કર્યો, લંચ પર ગયા ડેવલપર્સ બધા. પ્રોબ્લેમ આવી ત્યારે ટેસ્ટર્સ યાદ આવ્યા. સોરી, મારા ટીમમેટે કરેલી ભૂલ માટે હું સોરી કહું છું. અત્યારે એકના કારણે આખી કંપની પ્રોબ્લેમમાં છે. તમે કરેલી ભૂલો માટે અમારે મહેનત કરવાની. સ્પ્રિંગ માટે હજી 2 અઠવાડિયા છે, ત્યારે જોઈ લઈશું. બધા સોફ્ટવેર ઓફિસના ફેમિલી કહે છે. વી આર ફેમિલી. અને મારી ફેમિલીના પ્રોબ્લેમમાં હું ઊભો રહીશ. જેને મારી સાથે ઊભા રહેવું હોય રહે અહીંયા, બાકી ના જઈ શકે છે. જોઈએ કેટલું ઊભો રહે છે. લેપટોપ ઓપન કરો. સાહેબે તો ઇમોશનલ કાર્ડ રમી લીધું. અરવિંદ, એન્ડ યુઝર્સના ઇશ્યુ શું છે? વિડ્રોલ પ્રોબ્લેમ. 1000 ના 2000 આવી રહ્યા છે. અરે વાહ, સુપર કોડ લખ્યો છે. આવરોની રમત જ આવી હોય. 1000 ના 2000 આવ્યા છે. મનોહરે જોરદાર ગેમ કરી. રોબિનહુડ પ્રોગ્રામ. સારી ભલે, એ તો ખાલી મજાક કરી છે. પ્રિયા, તું મેન્યુઅલ્સ કોડ રન કર. ઓકે. મનોજ, તું ઓટોમેશન સ્ટાર્ટ કર. પ્રિયા, કોડ રજિસ્ટ્રેશન એકવાર check કરો. ઓકે, ચેક કરું છું.
જેનકિન જોબ ફેલ થઈ રહી છે, એકવાર ચેક કરી લે. હા અરવિંદ લંચ હા મેં જમી લીધું. સારું, હું જમીને મારા બધા કામ પતાવીને કાલે આવીશ. શું ઓર્ડર કરવાનું છે? 2 પિઝા, 1 ચોકલેટ લાવવા કે બસ. પ્રિયા તારે? ના, બીજું કંઈ નથી જોઈતું. એક પિઝા, એક મિલ્કશેક ચાલશે. મને તારે? હું લંચ બોક્સ લાવ્યો છું. તું જ સુપર એમ્પ્લોય છે યાર. અરવિંદ, હા મારા 2 પિઝા અને 1 મિલ્કશેક ના પૈસા જીપે કરી દઈશ. સુપર એમ્પ્લોય છે ને? અરે મનોહર. મનોજ બિલ રિલીઝ કર્યું છે, ચેક કર. ઓકે. ચન્નુ, ઓલ ટેસ્ટ કેસ આર પોઝિટિવ. ઓકે. ચન્નુ, વિડ્રોલ ઓકે થઈ ગયું છે પણ બેલેન્સ ખોટું બતાવે છે. એકવાર ચેક કરજો. ઓકે અરવિંદ. અવિનાશ, ટેસ્ટિંગ કેટલે પહોંચ્યું? નાલ પોઈન્ટર છે. હોય એટલું ઇમોશન તો હોય. ફરીથી કોડ ચેક કર. છે. અરવિંદ, જીપે ના પૈસા આવી ગયા છે. અરે લંચ બોક્સ છે એમ કહ્યું હતું ને તે? મતલબ 100 રૂપિયા મેં કોઈ બીજાને આપી દીધા. છે. અરે હું બહાર રહું છું. કામ ચાલુ કરીએ. કરીએ ચાલ. શનુ, વિડ્રોલ બેલેન્સ બધું સેટ થઈ ગયું છે. નવું વર્ઝન રિલીઝ કરીએ એટલે થઈ જશે. ઓકે. તારા માટે કંઈ ઓર્ડર કરું? ના ના અરવિંદ, હું પછી જઈશ. શનુ, મારે જવું પડશે. મારી વાઈફ ઘરે એકલી રાહ જોતી હશે. ઓકે. થેન્ક યુ ભાઈ. ઇટ્સ ગેટિંગ લેટ. શન્નુ, હવે મારે નીકળવું પડશે. મેનેજ નહીં થાય. ઓકે. હલો, એવું છે? સારું, હું નીકળું છું અત્યારે. શનુ, થોડું મેનેજ કરી લઈશ યાર. મારી દીકરીને તાવ આવે છે. 12 કલાકની મુસાફરી કરીને હા આવ્યા કંઈ છે. નહીં, હું જોઈ લઈશ. શન્નુ, એરર છે, ચેક કરી લે ને. હું એક ઝપકી લઈ લઉં. છે. છે. આ ભૂલ ક્યાં પડી રહી છે? આ એરર છે શું એકચ્યુઅલી? સર, ચા કોફી કંઈ લઈને આવું? ના ના ભાઈ, શું થયું સર? ટેન્શનમાં લાગો છો? ના એવું નથી. ઓફિસનું કામ છે, તમને નહીં સમજાય. એ જ તો સર, અમે ભણેલા નથી ને. અરે એવું નથી ભાઈ, બેંકની એપ પર કામ કરીએ. ક્યારેક બેંક કહે છે ને સર્વર ડાઉન છે, તો એ સર્વર ડાઉન અમારી ભૂલથી થાય. હું ક્યારેક બેંકમાં જાઉં છું તો તેઓ કહે છે કે સર્વર ડાઉન છે. હું તો સમજતો હતો કે બેંકવાળાની ભૂલ છે. શું એ તમારી ભૂલ છે સર? હા, અમારી જ ભૂલ. અમારી જ ભૂલ. અમારી જ ભૂલ. થેન્ક યુ ભાઈ. હા. અવિનાશ, અવિનાશ, એ કોડ રિલીઝ કર્યો છે. બ્રો, કોડ રિલીઝ કર્યો છે, જોઈ લે જલ્દી. યા ઓકે.
અવિનાશ હા રિપોર્ટ તૈયાર કરી ઓકે બહુ મોડું થઈ ગયું અવિનાશ હા રિપોર્ટ જો ને એકવાર તૈયાર થઈ રહ્યો છે હા હાય ગાઈઝ, ગુડ મોર્નિંગ. હાય 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 અરવિંદ તમારી દીકરી કેવી છે બસ એમ જ છે યાર. ગાઈઝ, બધું સોર્ટ આઉટ થઈ ગયું છે. કોલ આવ્યો હતો મને. રિપોર્ટ્સ મને મેલ કરી દેજો. Okay. ઓકે? શનુ મેલ કર્યો છે જોઈ લે હા હવેથી ધ્યાન રાખજો દર વખતે આવીને આખી રાત જાગીને કોઈ કામ નહીં કરે અહીં અવિનાશ તું શોર્ટ ફિલ્મ્સમાં એક્ટિંગ કરે છે ને હા કરું છું ક્યારેક ક્યારેક તું બહુ ગ્રેટ છે બ્રો. એક બાજુ સોફ્ટવેર્સ બીજી બાજુ શોર્ટ ફિલ્મ્સ બંને મેનેજ કરે છે ને એટલે ગ્રેટ છે બ્રો તું. તારી પેલી શોર્ટ ફિલ્મ પ્રિયોરાલા રમંદી ઓસમ છે બ્રો. એટલે હકસીનમાં જે રિએક્શન આપ્યું હતું તે એટલે મને કંઈ હક કરતી એવું ફીલ થયું બોલ. ખરું ને બધી કમેન્ટ્સ એવી જ હતી ફર્સ્ટ ટાઈમ બ્રો કોઈ છોકરીને હક કર્યું હતું એટલે જ સારું આવ્યું નેક્સ્ટ શોર્ટ ફિલ્મ પણ રિલીઝ થાય છે પ્રેવરાલા પમ્મંદા. અરુણ ટાઇટલ કેવી રીતે ખબર પડી ભાઈ પ્લીઝ લિંક મોકલજે હા? સારું અવિનાશ થેન્ક યુ વેરી મચ. તું ના હોત તો કામ આટલું ફાસ્ટ ના પતું. થેન્ક્સ મેન. આપણે આપણું કામ કર્યું એમાં થેન્ક્સ શાનું અરવિંદ આજે હાફ ડે ને ઓકે. શનુ હમ ટેક કેર એને જમવાનું આપી દેજે અરવિંદ અવિનાશ ગ્રેટ છે અરવિંદ. ગોલ અને જોબ બંને મેનેજ કરવું સહેલું નથી. અરવિંદ મનોહરની જોબ તું છે ત્યાં સુધી એની જોબને શું થવાનું છે? ઓકે અરવિંદ મળીએ પછી. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. બધા ઇશ્યુઝ ક્લિયર થઈ ગયા? હા ઓલ ક્લિયર. મનોહર ક્યાં છે? મનોહર ઓલ ક્લિયર હા ભાઈ ચીલ કરતું. શનુ હું જોબ છોડવાનું વિચારું છું હું કોઈ ગવર્મેન્ટ સ્કૂલમાં ગુજરાતી મીડિયમમાં ભણ્યો છું બધા એન્જિનિયરિંગ કરતા હતા એટલે મેં પણ એન્જિનિયરિંગ કર્યું કેવી કોલેજમાંથી એન્જિનિયરિંગ કર્યું શું ભણ્યું એ મને ખુદને પણ ખબર નથી ઇંગ્લિશ નથી આવડતું ગમે તે કોર્સ કરી લીધા મને તો રેઝ્યુમે બનાવતા પણ નથી આવડતું મારા જીવને તે જોબ આપો મારું કામ તમે લોકો કરતા હતા હું વિચારતો હતો કે આટલા દિવસોથી તમે મને સહન કરી રહ્યા છો પણ મારા કારણે તમે લોકો હેરાન થાવ છો શનુ હું આ જોબ માટે અનફિટ છું ગુડ ડિસિઝન હા મનોહર. પરફેક્ટ ભાઈ પરફેક્ટ. સારું તને એક સવાલ પૂછું છું જવાબ આપીને જતો રહેજે. તને માર્વલ ગમે છે ને? એમાં કયો હીરો ગમે છે તને? આયરન મેન. આયન મેન. આયન મેન તું આયન મેન વિશે શું જાણે છે? કે એ સૂટ પહેરીને વિલન સાથે લડે છે અને કોમેડી કરે છે. આયન મેન એક અપડેટ છે એક વિઝન છે. આયન મેન 1માં છે ને સૂટ ઘરે હોય છે પણ મુશ્કેલી ઘરે નથી આવતી આપણે જ્યાં હોય છે ત્યાં આવે છે એટલે સૂટને બ્રીફ કેસમાં અપડેટ કરે છે જે આયન મેન 2માં હોય છે. એવેન્જર જોઈએ છે ને તે જેમાં હલ્ક અને થોર ફાઇટ કરે છે એટલે તે હલ્ક સાથે ફાઇટ કરવા માટે હલ્ક બસ્ટર હંમેશા તૈયાર રાખે છે. એજ ઓફ અલ્ટ્રોનમાં સિવિલ વોરમાં જોયું છે તે એન્ટમેન આયનમેનના સૂટમાં ઘૂસી જાય છે એટલે એ મુશ્કેલી ફરી ના આવે એટલે નાના ટેકનોલોજીનો સૂટ તૈયાર કરે છે અને આવી રીતે એ પ્રોબ્લેમ્સમાંથી શીખે છે અને આવનારી પ્રોબ્લેમ્સનો અંદાજો લગાવે છે. મનોહર આપણા જીવનમાં મુશ્કેલી આવે એનો મતલબ એ નહીં કે આપણામાં કંઈ ખામી છે કે આપણે નિષ્ફળ છીએ બરાબર. જો કોઈ મુશ્કેલી આવે તો એનાથી નિષ્ફળ નહીં થવાનું એનાથી શીખવાનું આપણે. મહેનત કર અમે હેલ્પ કરીશું ને અને છેલ્લે કહીશ કે નોકરી છોડી દઈશ હું મારા ઘરે બેસીશ. આ બધા ડ્રામા છે ને તારા પર નથી શોભતા. હંમેશા જે જોક્સ કર્યા કરે છે ને એવો જ રહે ને તું. હે યાર મનોહર તને આટલું બધું કીધું કંઈક સમજાયું ને?
તું તો મારાથી મોટો આયર્ન મેન ફેન છે. શું બોલે તું ફેન આયર્નમેન નો ફેન હું કઈ ફેન બેન નથી કોઈનો લેંગ્વેજ શીખવીશ તું હું લેંગ્વેજ શીખવાડું તને ઉભો રહે તું શું બોલે તું ઓફિસ છોડી જતા રે હા પાછો બહુ મોટો ઓફિસ છોડવા વાળો હે મને આયર્નમેન નો ફેન કહે છે ઉભો રહે તને તો શીખવાડું બધું મારે શીખવાડવું પડશે તને બોલ ને હવે બોલ શું કરે ને બોલ આયરન હું કેમ મેન બનશે બોલ ઉભો રહે. ગાઈસ હા, અરે કેમ આટલા બધા સિરિયસ છો? આ